જગ્યા પર દારૂની મહેફિલ ઝડપાઈ। બે અલગ અલગ રિસોર્ટમાં દારૂની મહેફિલ જામી હતી, જ્યાં પોલીસે દરોડા પાડ્યા। સાણંદમાં જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। ગ્લેડ 1 રિસોર્ટ અને કલ્હાર બ્લુ ગ્રીન વિલામાં રેડ પાડવામાં આવી। ગ્લેડ રિસોર્ટમાંથી 13 યુવક અને 26 યુવતીઓ ઝડપાઈ। 26 યુવતીઓને નોટિસ આપીને છોડી મૂકવામાં આવી। પોલીસે દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા પ્રતિક સાંઘીએ પોતાની બર્થડે માટે દારૂ પાર્ટી યોજી હતી। જન્મદિવસ નિમિત્તે આયોજન કર્યું હતું। કલ્હાર બ્લુ ગ્રીન વિલામાંથી 12 નબીરા ઝડપાયા। અમદાવાદ, ગાંધીનગર અને મુંબઈના આ તમામ યુવાનો હતા। પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દ્રશ્યો में आपने बतावी रहा है। एक ज रात में 2 अलग अलग रिसोर्ट पर पुलिस द्वारा दरोड़ा पाडवामां આવ્યા અને કુલ 50 જેટલા યુવક યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી। જો કે બાદમાં 26 યુવતીઓને નોટિસ આપીને છોડી મૂકવામાં આવી। પણ સાણંદના ગ્લેડ 1 રિસોર્ટમાં આ નબીરાઓની આ યુવાનોની દારૂની મહેફિલ જામી હતી। દારૂની રેલમછેલ થઈ રહી હતી, પાર્ટી કરી રહ્યા હતા અને એ સમયે પોલીસે દરોડા પાડ્યા। રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીએ પોતાના જન્મદિવસ નિમિત્તે આ દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ યુવાનોને બોલાવ્યા હતા। પરંતુ જ્યારે બાતમી મળી ત્યારે પોલીસે દરોડા પાડ્યા અને 50 જેટલા બંને રિસોર્ટમાં દરોડા પાડીને કુલ 50 જેટલા યુવકોની અને યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી। યુવતીઓને છોડી મૂકવામાં આવી, પરંતુ યુવકો સામે અત્યારે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। તેમને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા। એક સાણંદનો ગ્લેડ 1 રિસોર્ટ કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા અને બીજો કલ્હાર બ્લુ ગ્રીન રિસોર્ટ કે જ્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા। જોકે એવું પણ સામે આવી રહ્યું છે કે દારૂની સાથે સાથે હુક્કા પાર્ટી પણ થઈ હોઈ શકે છે, કારણ કે એ સમયે એ જગ્યાએથી હુક્કા પણ મળી આવ્યા હતા। એટલે ગુજરાતમાં દારૂબંધીના પાલનની મસ્ત મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ખૂબ જ સરળતાથી દારૂ મળી પણ જાય છે અને આ દારૂની મહેફિલો પણ જામે છે। રિસોર્ટમાં આ દારૂની મહેફિલ જામી હતી અને મોટી સંખ્યામાં યુવકો ત્યાં પહોંચ્યા હતા। કેવી રીતે પહોંચ્યા હતા? કારણ કે એ જગ્યાએથી રિસોર્ટમાંથી કોઈ કાર નહોતી મળી આવી, એટલે બની શકે છે કે કાર બીજી ક્યાંક જગ્યાએ પાર્ક કરવામાં આવી હોય અથવા તો આ બસમાં યુવાનોને લાવવામાં આવ્યા હોય। અત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે અને તમામ એ યુવકો કે જેઓ આ દારૂ પાર્ટીમાં સામેલ હતા તેમની સામે અત્યારે આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે। સાણંદમાં પકડાઈ હતી અને જે આરોપીઓને અહીંયાથી યુવક યુવતીઓ છે તે ઝડપાયા હતા। પોલીસને એક ખાનગી બાતમીને આધારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સાણંદની મહેફિલ થઈ હોવાની બાતમી મળી હતી અને સાણંદના ગ્લેડ 1 રિસોર્ટમાં દારૂની મહેફિલ ચાલતી હતી। તે દરમિયાન પોલીસે બાતમી મળી અને દરોડા પાડ્યા હતા, જેમાં કેટલાક યુવક અને યુવતીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। જોકે તેમની અટકાયત કરીને તેમની પૂછપરછ છે તે કરવામાં આવી હતી। સાથે જે લોકોની પૂછપરછ અને જે લોકોએ ડ્રિંક નથી કર્યા તેમને ગઈકાલે રાતથી જ પોલીસ સ્ટેશન તરફથી મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં કેટલીક મહિલાઓ અને કેટલાક યુવકો હોવાનું પણ સામે આવ્યું છે। હાલ તમામ લોકોની જે પૂછપરછ છે તે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે એક બાતમીને આધારે ગ્લેડ 1 ક્લબમાં આ તમામ પૂછપરછ અને દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો અહીંયાથી મળી આવ્યા હતા અને તમામ લોકોની અટકાયત કરીને સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને તમામની જે પૂછપરછ કરવામાં આવી હતી અને જે બાદ હજી પણ અન્ય કેટલાક લોકો છે તેની પૂછપરછ સાણંદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।